નમસ્કાર. ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર આત્મન શાહ આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ભારતમાં જન્મદર, મૃત્યુદર અને વસ્તી સંક્રમણના સિદ્ધાંત વિશે વાત કરીશું. પ્રથમ વિડીયોમાં આપણે ભારતમાં વસ્તી વૃદ્ધિ દર અને વસ્તીલક્ષી લાભાંશ વિશે વાત કરી હતી. ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિક્સ ઉપર અન્ય વિડીયો જોવા માટે આપ મારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબસ્ક્રાઇબ કરી શકો છો. સૌપ્રથમ આપણે જન્મદર અને મૃત્યુદરની વ્યાખ્યાની શરૂઆત કરીશું. જન્મદર એટલે કોઈ નિશ્ચિત વર્ષ દરમિયાન દર 1000 જીવતા જન્મનું પ્રમાણ. એટલે કે દર 1000 વ્યક્તિએ કોઈ નિશ્ચિત વર્ષ દરમિયાન કેટલા જીવતા જન્મો થાય છે તેનું પ્રમાણ જન્મદર દ્વારા જાણી શકાય. તે જ રીતે કોઈ નિશ્ચિત વર્ષ દરમિયાન દર 1000 વ્યક્તિએ કેટલા લોકોનું મૃત્યુ થાય છે તેનું પ્રમાણ મૃત્યુદર દ્વારા જાણી શકાય. સામાન્ય રીતે જો અન્ય પરિબળોમાં ફેરફાર ન થાય તો જન્મદર જેમ વધારે તેમ વસ્તી વધારે. સૌપ્રથમ આપણે ભારતની તુલના અન્ય દેશો સાથે સમજીએ. ચાર્ટમાં 2018ના વર્ષમાં ભારત, ચીન, અમેરિકા, જાપાન, બ્રાઝિલ, સમગ્ર વિશ્વ અને દક્ષિણ એશિયામાં કેટલો જન્મદર અને મૃત્યુદર છે તે દર્શાવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં 2018માં જન્મદર 18 છે, જ્યારે મૃત્યુદર 7 છે. જો મૃત્યુદરની આપણે સરખામણી કરીએ તો ભારત અન્ય વિકસિત અને વિકાસશીલ દેશોની સમકક્ષ છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં, ચીનમાં, અમેરિકામાં, બ્રાઝિલમાં વિશ્વની જે સરેરાશ છે અને દક્ષિણ એશિયાની જે સરેરાશ છે તે લગભગ સમાન છે. પરંતુ જન્મદરની બાબતમાં ભારત અન્ય દેશો કરતા ભારતમાં જન્મદર વધારે છે તેમ કહી શકાય. જેમ કે ચીનમાં જન્મદર 11 છે, અમેરિકામાં 12, જાપાનમાં માત્ર 7, બ્રાઝિલમાં 14. આ દેશોની સરખામણીએ ભારતમાં જન્મદર વધારે છે. સમગ્ર વિશ્વની સરેરાશ 18.17 છે, જ્યારે દક્ષિણ એશિયાના દેશોની સરેરાશ 19 જેટલી છે. હવે આપણે ભારતમાં જન્મદર અને મૃત્યુદરનું શું વલણ છે, તેનો ટ્રેન્ડ શું છે તે સમજીએ. જે લાલ રેખા છે તે જન્મદર દર્શાવે છે. જે લીલી રેખા, ગ્રીન રેખા છે તે મૃત્યુદર દર્શાવે છે અને જે પીળા કલરની રેખા છે તે જન્મદર અને મૃત્યુદર વચ્ચેનો તફાવત દર્શાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં સતત જન્મદર અને મૃત્યુદર ઘટતો રહ્યો છે, પરંતુ તે બે વચ્ચેનો તફાવત સતત ઘટતો જાય છે કે સતત વધતો જાય છે તેવું નથી. 1901 થી 1911 નો જે દાયકો છે તેમાં જન્મદર 49.2 હતો, જે 2018માં ઘટીને 20 થયો છે. મૃત્યુદર 42.6 હતો, જે 2018માં ઘટીને 6.2 થયો છે. આપણે જોઈ શકીએ છીએ કે મૃત્યુદરમાં જેટલો ઘટાડો થયો છે તેટલો ઘટાડો જન્મદરમાં થયો નથી. 1911 થી 1921 નો દાયકો એવો છે, આ એક જ દાયકો એવો છે કે જેમાં મૃત્યુદર 48.6 છે અને જન્મદર 48.1 છે. એટલે કે મૃત્યુદર જન્મદર કરતા વધારે છે અને આથી આપણને તફાવત અહીં ઋણ મળે છે, -0.5. અને આ એક જ દાયકો એવો છે કે જેમાં ભારતનો વસ્તી વૃદ્ધિ દર આપણને ઋણ મળે છે, જે આપણે અગાઉના વિડીયોમાં જોયું કે જે વૃદ્ધિ દર આપણને -0.31% પ્રાપ્ત થાય છે. એટલે કે વસ્તીમાં ખરેખર ઘટાડો થયો છે. હવે આવું શા માટે થયું? તો બે કારણો છે. એક રોગચાળો અને બીજું પ્રથમ વિશ્વયુદ્ધ. રોગચાળો ફેલાયો તેના કારણે મૃત્યુની સંખ્યામાં ખૂબ વધારો તે દાયકા દરમિયાન નોંધાયો હતો. એક અંદાજ પ્રમાણે માત્ર ફ્લૂના કારણે 1918માં ભારતમાં 12 લાખ લોકોના મૃત્યુ નોંધાયા હતા. આમ આ દાયકામાં મૃત્યુદર જન્મદર કરતા વધારે રહ્યો છે. અન્ય તમામ દાયકાઓમાં હંમેશા જન્મદર જ મૃત્યુદર કરતા વધારે રહ્યો છે અને જે દરે જે ગતિએ મૃત્યુદરમાં ઘટાડો થયો છે તેનાથી ઓછી ગતિએ જન્મદરમાં ઘટાડો નોંધાયો છે. આપણે જોઈ શકીએ છીએ કે 1941-51માં તફાવત જન્મદર અને મૃત્યુદર વચ્ચેનો તફાવત 12.5 હતો, જે 1971-81માં વધીને 22.2 થયો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન તફાવતમાં વધારો થયો છે. આપણે જોઈ શકીએ છીએ કે લાલ રેખા અને લીલી રેખા વચ્ચેનું અંતર વધ્યું છે, જે દર્શાવે છે કે તફાવત વધ્યો છે. 1971-81 થી
જન્મદર અને મૃત્યુદર વચ્ચેનો તફાવત સતત ઘટતો જાય છે, જે અત્યારે ઘટીને 13.8% થયો છે. એ પણ આપણે જોઈ શકીએ છીએ કે જે લાલ રેખા એટલે કે જન્મદર અને મૃત્યુદરની રેખા છે તે તેમની વચ્ચેનું અંતર ઘટતું જાય છે. હવે આપણે વસ્તી સંક્રમણના સિદ્ધાંત વિશે સમજીએ. વસ્તી સંક્રમણનો સિદ્ધાંત જન્મદર અને મૃત્યુદરમાં થતા ફેરફારને કારણે વસ્તી વૃદ્ધિ દરમાં શું ફેરફાર થાય છે તે સમજાવે છે. અનિચ્છનીય વસ્તી પ્રતિસ્થાપન સ્તરથી તેની શરૂઆત થાય છે, એટલે કે અનડિઝાયરેબલ રિપ્લેસમેન્ટ લેવલ. રિપ્લેસમેન્ટ લેવલ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં જન્મદર અને મૃત્યુદર સરખા છે. અહીં તે અનિચ્છનીય છે કારણ કે બંને સરખા છે પરંતુ ખૂબ વધારે છે. જ્યારે જે અંતિમ તબક્કો છે તે છે ઈચ્છનીય વસ્તી પ્રતિસ્થાપન સ્તર, એટલે કે ડિઝાયરેબલ રિપ્લેસમેન્ટ લેવલ. તે સ્તરે પણ અથવા તો તે તબક્કામાં પણ જન્મદર અને મૃત્યુદર બંને સમાન છે પરંતુ નીચા છે, એટલે કે ઓછા છે. વોરસ થોમ્સન નામના અમેરિકન અર્થશાસ્ત્રીએ લગભગ ઔદ્યોગિક દેશોનો 200 વર્ષનો વસ્તીના ઇતિહાસનો અભ્યાસ કર્યો અને તેના આધારે તેમણે આ સિદ્ધાંત સમજાવ્યો છે. આપણે સિદ્ધાંત આકૃતિ દ્વારા સમજીએ. જે કેસરી રેખા આપણને અહીં દેખાય છે તે વસ્તી વૃદ્ધિ દરની રેખા છે. જે લીલા કલરની રેખા આપણને દેખાય છે તે જન્મદરની રેખા છે. જે યલો કલરની રેખા આપણને દેખાય છે તે મૃત્યુદરની રેખા છે અને જે ડોટેડ લાઇન્સ છે, જે તૂટક રેખાઓ છે, તે તબક્કાઓનું વિભાજન દર્શાવ્યું છે. અહીં પ્રથમ તબક્કો છે તે અનડિઝાયરેબલ રિપ્લેસમેન્ટ લેવલનો છે કે જેમાં જન્મદર અને મૃત્યુદર બંને વધારે છે અને વસ્તી લગભગ સ્થિર છે કારણ કે બંને સરખા છે. જે બીજો તબક્કો છે તેમાં મૃત્યુદરમાં ઘટાડો થાય છે પરંતુ જન્મદરમાં તેટલો ઘટાડો થતો નથી અને આથી વસ્તીમાં વધારો થાય છે, જે આ ધન ઢાળવાળી રેખા દ્વારા જોઈ શકાય છે. જે ત્રીજો તબક્કો છે તેમાં જન્મદર પણ ઘટાડાની શરૂઆત કરે છે, એટલે કે જન્મદરમાં પણ ઘટાડો થાય છે. આથી તબક્કા 3માં વસ્તી તો વધે જ છે કારણ કે જન્મદર એ મૃત્યુદર કરતા વધારે છે, પરંતુ તબક્કા 2માં જે દરે વસ્તી વધી છે તેના કરતા તબક્કા 3માં વસ્તી વૃદ્ધિનો દર ઘટે છે. તબક્કો 4 જે દર્શાવે છે ઈચ્છનીય સ્તર, એટલે કે ડિઝાયરેબલ રિપ્લેસમેન્ટ લેવલ, કારણ કે તેમાં જન્મદર અને મૃત્યુદર બંને સરખા છે અને તે નીચલા સ્તરે સમાન થાય છે. આથી તબક્કા 4માં પણ વસ્તી સ્થિર થાય છે. નેશનલ પોપ્યુલેશન સ્ટેબિલાઇઝેશન ફંડ ના એક અંદાજ પ્રમાણે ભારત અત્યારે વસ્તી સંક્રમણના 3જા તબક્કામાં છે. જો આપણે આ આકૃતિ જોઈએ તો આપણે અહીં 3જા તબક્કામાં છે કારણ કે મૃત્યુદર ખૂબ ઘટી ગયો છે. તેનાથી ઓછો મૃત્યુદર લગભગ શક્ય નથી કારણ કે સામાન્ય જે નેચરલ ડેથ રેટ હોય તે આપણને જોવા મળે છે, ત્યારે જન્મદરમાં તેટલો ઘટાડો થયો નથી. એટલે અત્યારે ભારત 3જા તબક્કામાં છે તેમ કહી શકાય કારણ કે વસ્તી વૃદ્ધિનો જે દર છે તે ઘટાડાની શરૂઆત થઈ ગઈ છે. આપ જો વસ્તી વૃદ્ધિ દરનો વિડીયો જોશો તો તેમાં તેની ચર્ચા કરવામાં આવી છે. 2045 સુધીમાં વસ્તી સ્થિર થશે તેવું આ નેશનલ પોપ્યુલેશન સ્ટેબિલાઇઝેશન ફંડનો અંદાજ છે. વસ્તી ગણતરી 2011ના અંદાજ પ્રમાણે 2060 સુધીમાં ભારતની વસ્તી સ્થિર થશે, એટલે કે 2060માં જન્મદર અને મૃત્યુદર સમાન થશે અને તે સમયે ભારતની વસ્તી 170 કરોડ હશે તેવો એક અંદાજ છે. તો આમ આ વિડીયોમાં આપણે ભારતમાં જન્મદર, મૃત્યુદર અને વસ્તી સંક્રમણના સિદ્ધાંત વિશે વાત કરી. ભાગ 3માં આપણે હવે ગ્રામીણ અને શહેરી વસ્તી તેમજ શહેરીકરણ વિશે વાત કરીશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ શેર કરી શકો છો અને જો આપને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ.